અમદાવાદના ઘુમા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં પાલખ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। આ દુર્ઘટનામાં 12મા માળ પરથી નીચે પટકાતા 3 મજૂરોના મોત થયા છે। બનાવની જાણ થતાં જ અફરાતફરી મચી ગઈ હતી અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન નામની એક સાઇટ પર મોડી રાત્રે કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન સાઇટ પર બાંધેલી એક પાલખ એકાએક તૂટી પડી હતી, જેથી 13મા માળેથી નીચે પટકાતા 3 શ્રમિકોના મોત નીપજ્યા હતા। સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં શ્રમિકોને મૃત જાહેર કરાયા હતા। મૃત્યુ પામેલા 3 મજૂરો યુપીના રહેવાસી હતા। આ મજૂરો ઉત્તર પ્રદેશના અમેઠી અને બારાબંકીના હોવાનું જાણવા મળે છે। મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। શું મોડી રાતે સાઇટ પર કામ કરવાની પરમિશન હતી કે કેમ? સેફટીનું ધ્યાન રાખ્યું હતું કે કેમ? તે સવાલો ઉઠ્યા છે। આખી આ ઘટનામાં બિલ્ડરો દ્વારા શું છુપાવવાનો પ્રયત્ન કરાયો છે? ઉલ્લેખનીય છે કે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટી પડી હતી। ગત વર્ષે બનેલી આ ઘટનામાં પણ સાઇટ પર કામ કરી રહેલા 7 શ્રમિકોના મોત થતાં ભારે હડકંપ મચી ગયો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।